આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે ચર્ચાના એરણે આવેલા એસટી વિભાગની, કારણ કે સ્વચ્છતાનો ઉલાળીઓ કરતી, ગ્રાહકો પાસેથી મન ફાવે એવી કિંમત વસૂલતી હોટલના પરવાના રદ કરવામાં આવ્યા અને હવે એના પર વિવાદ શરૂ થયો છે। એસટી વિભાગે જે આ કાર્યવાહી પાછળ ગ્રાહકોની ફરિયાદને જવાબદાર ગણાવી છે, તો બીજી બાજુ આ મુદ્દાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મુસ્લિમ અગ્રણીઓનો આરોપ છે કે જે હોટલના પરવાના રદ કરવામાં આવ્યા છે એ બધા જ સંચાલકો મુસ્લિમ છે। મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ પગલું ભરાયું હોવાનો સણસણતો આરોપ લાગી રહ્યો છે, જેની સામે જવાબ પણ એવો જ આવ્યો છે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સામાન્ય રીતે ચર્ચામાં ત્યારે જ આવે છે જ્યારે નવી એસટી બસોને રસ્તા પર ઉતારવામાં આવે કાં તો એસટીના નવા રૂટ શરૂ કરાય છે। જો કે આ વખતે એસટી નિગમ બીજા કારણોસર ચર્ચામાં છે। હાઈવે પરની ઘણી હોટલ્સ પર એસટી બસોને રોકવા માટે નિગમ પરવાના આપે છે। જો કે આમાંથી 27 હોટલ્સના પરવાના જીએસઆરટીસી રદ કરી દીધા। આ માટે કારણ આપવામાં આવ્યું કે આ હોટલ્સમાં સ્વચ્છતા જાળવવામાં નથી આવતી। મુસાફરો પાસેથી નિયમોની એસી તેસી કરીને કિંમતો વસૂલવામાં આવે છે। આ 27 હોટલ્સ પર હવે એસટી બસ નહીં રોકી શકાય। જો કે આ નિર્ણયનો મુસ્લિમ અગ્રણી દાનિશ કુરેશીએ વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે આ નિર્ણયમાં મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। જેમ કે જે હોટલ્સના પરવાના રદ કરાયા છે તેમના માલિકો મુસ્લિમ છે, તો બીજી તરફ સાધુ સંતોએ સરકારના આ નિર્ણયને વખાણ્યો છે। મુસ્લિમ સમાજની વાત છે, એટલે મૂળ મુદ્દાની વાત કરીએ તો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન છે। તો શું આ લોકોનો જે વ્યવસાય, આ ડીલિસ્ટિંગના કારણે જે વ્યવસાયને અસર થવાનો છે, પછી એ લોકો માટે સરકાર તરફથી શું એ મળવાનો છે? શું બીજો કોઈ વ્યવસાય શરૂ કરાવવાના છે? આ બંધ થઈ ગયું તો હોટલો બંધ થઈ જવાની છે? એટલે આ રીતના જે પ્રયત્નો છે, ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે, મને લાગે છે ક્યાંક ને ક્યાંક ખુલ્લી પડી ગઈ છે। હિન્દુના નામે મુસ્લિમ ચલાવી રહ્યા હોટલો 27 હોટલો ઉપર બેન કરવામાં આવ્યો છે। એ બિલકુલ રાઈટ છે। એટલે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું, શુભકામનાએ પાઠવું છું। આપે જે કાર્ય કર્યો છે એ ખૂબ સરાહનીય છે। એસટી નિગમના આ નિર્ણય બાદ વધુ એક મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે। જે 27 હોટલના પરવાના રદ કરવામાં આવ્યા છે તે તમામના નામ હિન્દુ સમુદાયને લગતા છે, જ્યારે આ હોટલના સંચાલકો મુસ્લિમ છે। દેવનાથ બાપુએ આ બાબતે પણ સવાલ ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે મુસ્લિમો પોતાના નામે કેમ વેપાર નથી કરતા, શા માટે ઓળખ છુપાવે છે? તો બીજી તરફ મુસ્લિમ અગ્રણીનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામનો ઉપયોગ કરી શકે। આ માટે તેમણે બંધારણીય અધિકારનો હવાલો આપ્યો છે। પહેલી વાત તો તમારો એ ગુનો છે કે ત્યાં તમારે સ્વચ્છતા બિલકુલ નથી। બીજો ગુનો એ થાય છે કે તમે હિન્દુઓના નામે હોટલ ચલાવી રહ્યા છો, હિન્દુ નામ રાખ્યો છે હોટલ ઉપર। પહેલી વાત તો આ ચોરી કહેવાય અને આ ગુનો કહેવાય। અગર તમારે બિઝનેસ કરવો છે, તમારા નામ રાખો, તમારા નામે ચલાવો। જ્યાં સુધી નામની વાત છે, નામ કોઈ પ્રતિબંધિત છે? શું હું નામ એવું ના રાખી શકું કે કોઈ બી પ્રકારનું કોમન નામ હોય? કદાચ કોઈ ચાઇનીઝ નામ હોય કે અત્યારે આપણે અમદાવાદની અંદર તમને જોઈએ તો ઘણી બધી જગ્યાએ કરાચી સ્વીટ મળે છે, તો શું આપણે બંધ કરાવી દેવાની કે ભાઈ કરાચીની છે એટલે આપણે નથી રાખવાનું? ધીસ ઇઝ નોટ અ કોન્સેપ્ટ। કોન્સેપ્ટ માટે જે પેરામીટર્સ છે, રાજ્ય સરકારના જે પેરામીટર છે, સફાઈ માટેના પેરામીટર છે, એ માટે તમે યોગ્ય છો। વાત જ્યાં સુધી હોટલ્સના નામની છે, તો ભાજપનું આ અંગે કહેવું છે કે બિન સાંપ્રદાયિક દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામે વેપાર કરી શકે છે। જો કે લોકોની ધાર્મિક લાગણીઓનું કારણ પણ આગળ ધરવામાં આવ્યું છે। હોટલોને બંધ કરવાના કે એવા કોઈ આદેશ કરવામાં આવ્યા નથી, કારણ કે હોટલ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામે ચલાવી શકતો હોય છે અને બિન સાંપ્રદાયિક દેશની એક પ્રણાલી રહી છે। કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, આજે હિન્દુ ધર્મનો વ્યક્તિ હોય તો એના ત્યાં મુસ્લિમ પણ નોકરી કરતા હોય છે, અને મુસ્લિમ ધર્મના વ્યક્તિને ત્યાં હિન્દુ પણ નોકરી કરતા હોય છે। બિન સાંપ્રદાયિક દેશમાં બધું જ શક્ય છે, પરંતુ કોઈ પેસેન્જર હોય કે જે ખાવા જતો હોય અથવા તો જમવા જતા હોય અને એની લાગણી ક્યાંક દુભાતી હોય, અથવા તો ત્યાં આગળ એ પ્રમાણેની સ્વચ્છતા ન થતી હોય કે જે એના ધર્મમાં હોય, અથવા તો જે એ સંપ્રદાય પાલન કરતો હોય, એ સંપ્રદાયની અંદર જે સ્વચ્છતા જોઈતી હોય ન હોય, એવી ફરિયાદો થાય ત્યારે એસટી બસ પોતાના પેસેન્જરોની સલામતી અને પોતાના પેસેન્જરોની લાગણી ખાસ જોતી હોય છે।
વાત જ્યાં હોટલ્સમાં સેવાઓની ગુણવત્તાની હતી ત્યાં વિવાદ નામ અને ધર્મ સુધી આવી ગયો. જો કે ગુજરાત એસટી નિગમે પોતાના કારણમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સ્વચ્છતાના અભાવ અને વધુ કિંમતો વસૂલવાને કારણે જ 27 હોટલ્સને પ્રતિબંધિત કરાઈ છે. સરકારના આ નિર્ણયને સામાન્ય લોકો પણ આવકારી રહ્યા છે. સ્વચ્છતાને બાબતે ખાસ કરીને ટ્રાવેલિંગ કરતા જે કોઈ મુસાફરો હોય છે એ મુસાફરોને શું હોય છે કે રસ્તામાં એમને સારું ભોજન મળી રહે અને જે જગ્યાએ એકદમ સ્વચ્છતાવાળી એકદમ ચોખ્ખાઈવાળી હોય હાઇજેનિક હોય એવી જગ્યાએ જો એમને ફૂડ લેવામાં આવે તો એમને મુસાફરી કરવામાં પણ સારું પડે છે. આ બાબતેનું ધ્યાન જે છે એ નિગમ અથવા સરકાર રાખી રહી છે, સારી બાબત છે. સમય આનાથી ફાયદો એ થશે કે મુસાફરો સ્વચ્છતા અને હાઇજેનિક ફૂડને જ્યાં પ્રાધાન્ય આપતા હોય ત્યાં જ બસ હોલ્ટ કરે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય માટે પણ આ સરકાર ક્યાંય ને ક્યાંય ચિંતિત છે એવું આ નિર્ણયથી આપણને ફળીફ્રૂટ થઈ રહ્યું છે. સરકારના નિયમ ધોરણ મુજબ જો આ ફૂડની વ્યવસ્થા હોય અને એવી હોટલે આ બસને રાખવામાં આવે તો એ નિર્ણયથી પબ્લિક અને બસમાં ચાલતા મુસાફરોને એટલી સારી જગ્યાએ ફૂડ મળશે અને સરકારે એ નિયમને ધ્યાનમાં લઈ અને જે પગલાં લીધા છે બહુ સારા છે. આ મુદ્દે માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ. જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે. વાત જ્યાં સુધી હોટલ્સમાં સ્વચ્છતા અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તાની છે તો આ નિયમ દરેક હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટોલ્સને લાગુ પડે છે, કેમ કે વાત લોકોના સ્વાસ્થ્યની છે. આ બાબતોનું ધ્યાન ન રાખતા સંચાલકો પર કાર્યવાહી જરૂરી છે, પછી હોટલ્સ હાઈવે પર હોય કે શહેરમાં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ વખતની આ ચૂંટણીઓ જબરજસ્ત અભૂતપૂર્વ બની રહેવાની છે, કારણ કે અત્યાર સુધી 2 પાંખીયો જંગ આપણે જોયો છે, પણ હવે આ સ્થાનિક સ્વરાજમાં 3 પાંખીયો ચોપાખીયો નહીં પણ 5 પાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ભાજપ કોંગ્રેસ તો છે જ, આમ આદમી પાર્ટી પણ છે ને એની સાથે બીજા 2 પક્ષો જંગમાં ઉતરવા માટે તૈયાર છે. અને મોટી વાત અહીંયા એ છે કે ગઠબંધન ચર્ચાઈ તો રહ્યું છે, પણ એ થાય એવા કોઈ અણસાર દેખાઈ નથી રહ્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને 1 મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. સોમવારે ચૂંટણી પંચ જાહેરનામું પ્રસિદ્ધ કરશે. જો કે રાજકીય પક્ષોએ પહેલાથી જ તૈયારી કરી લીધી છે, કમર કસી લીધી છે. આ વખતનો જંગ સૌથી અલગ હશે, કેમ કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બીજા 3 પક્ષો મેદાનમાં હશે. અન્ય 3 પક્ષોમાં આમ આદમી પાર્ટી, એનસીપી અને શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ 5 પક્ષો પોતાની રીતે એકલા હાથે લડશે, જેને જોતા જંગ રોમાંચક બની રહેશે. સૌથી પહેલા વાત કરીએ શંકરસિંહ વાઘેલાની તો તેઓ પોતાના નવા પક્ષ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ફરી ચૂંટણીના મેદાનમાં છે. ભાજપ સામે મોરચો ખોલીને બાપુના પક્ષે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. લોકોને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપીને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લોકો વચ્ચે જવાની તક ઝડપી રહી છે. કે ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી જે ભ્રષ્ટ વહીવટ ચાલી રહ્યો છે એની સામે ભલે રાજકારણમાં ન હોય પણ ડે બાય ડે આ બધી જે ચિંતા જે લોકો કરી રહ્યા છે એવા તમામ મિત્રો કે જે પ્રામાણિક હોય, નીડર હોય અને લીડર બનવા માંગતા હોય એવા તમામ મિત્રોનું અમારી પાર્ટીમાં સ્વાગત છે. જે મિત્રો ચૂંટણી લડવા માંગતા હોય અથવા તો અમારી પાર્ટીના સંગઠન સાથે જોડાવા માંગતા હોય મારો સંપર્ક કરે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી શંકરસિંહ વાઘેલાના નવા પક્ષનું ભાવિ નક્કી કરશે, જ્યારે વાઘેલાના રાજકીય અસ્તિત્વનો લિટમસ ટેસ્ટ પણ થશે. એનસીપી પણ આ વખતે સ્થાનિક સ્વરાજના જંગમાં ઉતરી છે. અજીત પવાર જૂથે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં તો એનસીપીએ ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને આ બધા ઇલેક્શનો ડિક્લેર થયા છે
એનસીપી પાર્ટી એકલા હાથે બધા ચુનાવ લડવાની છે, બધી જગ્યાએ ચુનાવ લડવાની છે. અમદાવાદની જે પેટા ચૂંટણી છે એ બી લડવાની છે અને કોઈની સાથે ગઠબંધનમાં નથી. એકલા હાથે અમે બધી સીટ ઉપર લડવાના છે. તો આ તરફ કોંગ્રેસ પણ સ્થાનિક સ્વરાજના જંગમાં એકલા જ મેદાનમાં ઉતરશે તે લગભગ નક્કી છે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન અંગે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. અગાઉ બંને પક્ષો એકલા હાથે જ ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેતો આપી ચૂક્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે આપ સાથે ગઠબંધનનો નિર્ણય સ્થાનિક નેતૃત્વ પર છોડ્યો છે. જો કે તેમણે એટલું જરૂર કહ્યું કે કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. आमतौर पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये जिम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है, अकेले लड़ना है, साथ में लेकर लड़ना है. इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है. कैसे इन बातों पर फैसला होगा वो आने वाले समय में तय. સ્થાનિક સ્વરાજ્યની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. સુરત મનપામાં તો આપે કોંગ્રેસને પાછળ રાખીને વિપક્ષનો દરજ્જો મેળવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં આપે 5 બેઠકો જીતી હતી. આ વખતે ફરી આપની અગ્નિ પરીક્ષા છે. 2011ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્ય 4 પક્ષો મેદાનમાં હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને બસપાનો સમાવેશ થાય છે. ભાજપનો આ ચૂંટણીમાં જંગી વિજય થયો હતો. નગરપાલિકામાં ભાજપને 2085, કોંગ્રેસને 388, બીએસપીને 172 બેઠકો મળી હતી. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 800, કોંગ્રેસે 169, આપને 2 અને બીએસપીને 1 બેઠક મળી હતી. તાલુકા પંચાયતમાં ભાજપને 3352 બેઠકો, કોંગ્રેસને 1252, અપક્ષને 115, આપને 31 અને બીએસપીને 4 બેઠકો મળી હતી. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 575 બેઠકોમાંથી ભાજપે 483, કોંગ્રેસે 55, આમ આદમી પાર્ટીએ 27 અને બસપાએ 3 બેઠકો જીતી હતી. આ વખતે મુખ્ય 5 પક્ષો ઉપરાંત કેટલા પક્ષો મેદાનમાં ઉતરે છે, કોણ એકલા હાથે લડે છે અને ક્યાં કેવો જંગ ખેલાય છે એ તો ઉમેદવારોની જાહેરાત બાદ જ ખબર પડશે. સ્થાનિક સ્વરાજના આ જંગનો સોમવારે વિધિવત આરંભ થશે, જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વડોદરાની વિશ્વામિત્રી નદી, બસ આ નામ સાંભળતાની સાથે જ ઘણું બધું યાદ આવી જાય. પૂરથી થયેલો વિનાશ, મગરો, દબાણ બધું જ યાદ આવે. પણ આ વિશ્વામિત્રી નદીમાંથી હવે મગરોનું સરનામું બદલાવવા જઈ રહ્યું છે. વાત કંઈક એમ છે કે નદીનો પટ પહોળો કરવાનો છે, એનું કામ ચાલુ થવાનું છે, એટલે મગરોને બીજે ખસેડવાની તૈયારી થઈ રહી છે. પણ જો આ પ્લાન સફળ થાય તો વડોદરાને પૂર અને મગરો બંનેની સમસ્યાથી છુટકારો મળી જાય. પણ આ પ્લાનનું અમલીકરણ એટલું પણ સરળ નથી. વડોદરા શહેરની જુદી જુદી ઓળખોમાંથી એક ઓળખ છે મગર. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું નામ આવે એટલે તેમાં વસવાટ કરતા મગરોનો ઉલ્લેખ અચૂક થાય. જો કે હવે વિશ્વામિત્રીના મગરોનું સરનામું થોડા સમય માટે બદલવા જઈ રહ્યું છે. તેની પાછળનું કારણ છે વિશ્વામિત્રી નદીની સફાઈની કામગીરી. વિશ્વામિત્રીના પટને પહોળો કરવા અને નદીને ઊંડી કરવા માટે મનપાએ 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેના ભાગરૂપે નદીમાં વસતા મગરોને ખસેડવા જરૂરી છે. વડોદરા મહાનગરપાલિકાના પ્લાન અનુસાર વિશ્વામિત્રીમાંથી 150 જેટલા મગરોનું સ્થળાંતર કરવામાં આવશે. આ મગરોને આજવા સરોવર અને સફારી પાર્કમાં સ્થળાંતરિત કરવામાં આવશે. મગરોના સ્થળાંતર માટે વન વિભાગની મદદ લેવામાં આવશે. મગરના સ્થળાંતર માટે પિંજરા પણ તૈયાર કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરીથી આ માટેની કામગીરી શરૂ થવાની શક્યતા છે, જે ચોમાસા પહેલા પૂર્ણ કરવાનો દાવો કરાયો છે. જંગલ ખાતાના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. જે પિંજરાની જરૂર પડશે પિંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 150 જેટલા મગર અમાડી બાગ અને સફારી ગાર્ડન ખાતે સ્પેશિયલ એન્ક્લોઝર પાણી સાથેનું બનાવી અને આ મગરોને રાખવામાં આવશે.
ઓગસ્ટ 2024. હવે એ સવાલ ઊભો થાય છે કે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની જરૂર શા માટે પડી? તો તેનું કારણ છે આ દ્રશ્યો જે ઓગસ્ટ 2024ના છે, જ્યાં વડોદરા પૂરને કારણે બેહાલ થઈ ગયું હતું. વિશ્વામિત્રી નદીએ કાંઠા તોડતા પાણી શહેરમાં ઘૂસી જતા અનેક રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ઓગસ્ટ 2024માં વડોદરા શહેરમાં 3 વખત પૂર આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વામિત્રીના આ પૂર માટે વરસાદથી વધારે તંત્ર જવાબદાર હતું. વર્ષોથી થતા 2 રોકટોક દબાણોને કારણે વિશ્વામિત્રીનો પટ સંકોચાઈ ગયો છે. ઘણી જગ્યાએ તો નદી એક નાળામાં તબદીલ થઈ ગઈ છે. નદીનો પટ સંકોચવાની સાથે જ નદી છીછરી બની ગઈ, જેના કારણે નદીની પાણીના સંગ્રહ અને વહનની ક્ષમતા એક હદ સુધી ઘટી જતા શહેરમાં પૂર આવ્યું. પૂરના પાણીની સાથે જ મગરનો શહેર અને ગ્રામ્ય ભાગોમાં તણાઈ આવવાનો સિલસિલો કાયમી બની ગયો છે, જેની સામે લોકોનો રોષ વધતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જાગ્યા અને વિશ્વામિત્રીના પટ પરથી દબાણો દૂર કરી પટને પહોળો બનાવવાનો પ્લાન બનાવ્યો હતો, જેના અમલીકરણનો હવે જઈને સમય આવ્યો છે. મહાનગરપાલિકાની ગણતરી પ્રમાણે વિશ્વામિત્રીમાં 150 મગર છે. જો કે જાણકારોનો દાવો છે કે નદીમાં મગરોની સંખ્યા 500થી વધુ છે. એવામાં વડોદરાવાસીઓ મગરોની સંખ્યા અને તેમના સ્થળાંતરની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે આટલી મોટી માત્રામાં મગરોનું સ્થળાંતર શક્ય નથી. મશીનરીથી નદીની સફાઈ થતા મગરના બચ્ચા અને ઈંડાને પણ નુકસાન થવાનો ડર છે. કે જે બી વિશ્વામિત્રીનો તમે પ્રોજેક્ટ બનાવો તો વિશ્વામિત્રીના જળચર જીવોને અનુરૂપ કરીને જે પ્રોજેક્ટ બનાવવાનો હોય. આ કોઈ એવું વસ્તુ નથી કે તમે કાઢીને આમ લઈ જશો. એને કાઢતા મૂકતા કેટલી ક્રુઆલિટી થશે. ને કોઈ બી પ્રોજેક્ટનું અલ્ટરનેટિવ હોય ને, મગર છે તો એનું એન્ક્લોઝર બનાવો અંદરને અંદર. પેલી બાજુ કામ કરતા હોય તો મગર તો વાઇબ્રેશનથી આ બાજુ જ આવી જશે. કોઈ કરતાં કોઈ રીતે શક્ય જ નથી. કંઈ નદીમાંથી મગર કાઢીને શિફ્ટ કરો એ કંઈ આ કે તળાવ કે ચોરસ કે સ્વિમિંગ પુલ નથી કે મગર. હવે આટલી લાંબી નદીમાં મગર ક્યાં હોય શું હોય કોઈને એક તો પાણી ડોળું છે, તમને ખબર જ ના પડે. એટલે આ જો વાતો કરી રહ્યા છે તે એક તો ખબર નહીં કઈ રીતની કરી રહ્યા છે. એટલે આ વસ્તુ શક્ય જ નથી. વિશ્વામિત્રી નદીને પુનઃ જીવિત કરવા માટે જાણકારોની માંગ છે કે મગરોનો વસવાટ છે તે જગ્યાને ઇકોઝોન જાહેર કરવામાં આવે. આ ઉપરાંત એવી પણ દહેશત વ્યક્ત કરાઈ છે કે મગરોનો વિસ્તાર બદલાશે તો તેઓ અંદરો અંદર લડી મરશે. હા, જે મોટા મોટા મગર જેમની એમને બીક છે કે ભાઈ એ હુમલો કરશે એટલે કોઈ કારીગર અંદર ઉતરતું નથી, એટલે મોટા તો હાથમાં આવી જશે, પણ જે નાના છે એનો ભોગ લઈ લેવાશે. એ ટેરેટરી ફાઇટમાં કેટલી વાર એવું થયું છે, જ્યારે હમણાં એમની મેટિંગ સિઝન ચાલુ થશે ત્યારે બીજો કોઈ મગર આ એમની ટેરેટરીમાં આવી જાય. કૂતરાની જેમ જ હોય છે આ લોકોનું કે એક એરિયાનો મગર બીજા એરિયામાં ના રહે. તો આને એક જગ્યાએ અલગ અલગ જગ્યાનો જે મગરો છે એને એક જગ્યામાં મૂકવામાં આવશે તો સૌથી વધારે એમના ટેરેટરી ફાઇટમાં મરવાનો ચાન્સીસ વધારે છે. વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રીના પટને પહોળો કરવાની કામગીરી શરૂ તો કરી દીધી છે, પણ હવે ખરો પડકાર મગરોના સ્થળાંતરનો છે. ત્યારે જોવું એ રહેશે કે આ કામગીરી કેવી રીતે પાર પડે છે. 1200 કરોડનો આ પ્રોજેક્ટ વડોદરાવાસીઓને પૂર માટે કાયમી રાહત અપાવશે કે કેમ, તેના પર પણ સૌની નજર છે. કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. પતંજલિ બ્રાન્ડ આમ તો વારા ઘડીએ ચર્ચામાં આવતી જ રહે છે ને આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે મરચું. કારણ કે મરચા પાવડરનું લેબ ટેસ્ટિંગ ફેલ ગયું અને કંપનીએ 4% જથ્થો પરત ખેંચવો પડશે. જ્યારે બનાસકાંઠામાં પતંજલિ ગાયના ઘીના સેમ્પલ ફેલ થતા કંપની અને વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતી બ્રાન્ડની ચીજ વસ્તુઓની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે અને સામાન્ય માણસ ચિંતામાં છે. બજારમાં મળતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને બ્રાન્ડને સીધો સંબંધ હોય તે જરૂરી નથી. અગ્રણી બ્રાન્ડની ચીજવસ્તુઓની ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં હોઈ શકે છે. આ જ બાબતે પતંજલિ ફૂડ હાલ ચર્ચામાં છે. યોગ ગુરુ બાબા રામદેવની આ કંપનીએ 4 ટન લાલ મરચાનો પાવડર બજારમાંથી પરત ખેંચવો પડશે. તેની પાછળનું કારણ છે આ મરચાની ગુણવત્તા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ધોરણોને પરિપૂર્ણ કરતી ન હતી. જેને જોતા પતંજલિએ 200 ગ્રામના પેકમાં લાલ મરચાની એક આખી બેચ બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી છે, જેનું પ્રમાણ 4 ટન છે.
કંપનીએ ગ્રાહકોને તેમણે ખરીદેલા મરચા માટે રિફંડ આપવાની પણ તૈયારી દેખાડી છે. જ્યાંથી મરચું ખરીદ્યું હોય તે સ્ટોર પરથી રિફંડ મેળવી શકાશે. કંપનીનો દાવો છે કે લાલ મરચાની આ બેચમાં પેસ્ટિસાઇડનું મહત્તમ મંજૂર પ્રમાણ હોવાનું સાબિત નથી થયું. તાજેતરમાં જ ગુજરાતમાં પતંજલિના ગાયના ઘીના સેમ્પલ પણ ટેસ્ટમાં ફેલ થયા હતા. સાબરકાંઠાના મોડાસા અને તલોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પતંજલિના ગાયના ઘીના સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ 22મી જાન્યુઆરીએ આવ્યો હતો. લેબ ટેસ્ટમાં પતંજલિના ઘીનું સેમ્પલ ફેલ થયું અને સબ સ્ટાન્ડર્ડ સાબિત થયું હતું, જે બદલ કંપનીને 2,80,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઘી વેચનારા 13 વ્યક્તિ તેમજ પતંજલિ કંપની સામે નામજોગ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે નમૂના લેવાયા હતા તે 500 ગ્રામ ગાયના ઘીના પેકના હતા. પતંજલિ જેવી જાણીતી બ્રાન્ડનું ઘી સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતા લોકોમાં ચિંતા વધી છે. જો મોટી બ્રાન્ડની જ વસ્તુ ગુણવત્તાયુક્ત ન હોય તો પછી લોકલ બ્રાન્ડ અને છૂટક વેચાતા ઘીની ગુણવત્તાનું તો પૂછવું જ શું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.